માનવ અધિકાર પંચની ટીમ હાલ રાજકોટ અને મોરબી જિલ્લાની મુલાકાતે આવી છે। માનવ અધિકાર એ વિશ્વમાં સૌથી વધુ મૂલ્યવાન અધિકાર ગણવામાં આવે છે। આપણને દેશમાં જીવન જીવવા બંધારણ દ્વારા અધિકારો અપાયા છે, ત્યારે બંધારણના અધિકારોની સાથે ફરજો પણ આપવામાં આવી છે। માનવ અધિકારોની ઘોષણા 1944માં થઈ હતી, પરંતુ આ બાબતે હજુ અનેક વખત લોકો અજાણ રહે છે। મોરબી ખાતે માનવ અધિકાર અંગે ડોક્ટર રાજુભાઈ, કૌશિકભાઈ, શરીફાબેન, હીરાભાઈ વગેરેએ વિગતો આપી હતી। અહેવાલ રવિ મોટવાણી, મોરબી। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન તરફથી એક ઓફિસનું ઉદ્ઘાટન હતું અને એમાં અમારા અજીતભાઈ બેડવા કરીને છે, તેઓ અને તેમના સહયોગીઓ કે જેઓ સમાજ સ્તરે લોકોને અન્યાય ન થાય અને લોકોને શોષણ પણ ન થાય, ભ્રષ્ટાચાર પણ દૂર થાય અને સાથે સાથે સામાજિક સંસ્થાનો લાભ બધાને મળે તે હેતુથી મને બોલાવવામાં આવેલી। પરંતુ આ ઓફિસમાં એક ખાસિયત મને જોવા મળી કે એમણે જે પ્રચાર અને પ્રસાર માટે પેમ્પલેટ બનાવ્યા, ભાઈઓ બહેનોને બોલાવ્યા, સંસ્થાઓને પણ બોલાવી, એટલે કે એક વ્યવસ્થિત રીતે એનો પ્રચાર થાય અને લોકોને દિલ સુધી ઉતરે તે એક મહત્વનું કામ